ગામોમાં ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને સહાય. થરાદ તાલુકાના 498 પરિવારોને ગ્રોસરી કીટ વિતરણ. થરાદ તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડના કર્મચારીઓના સહયોગથી કુલ 498 પરિવારોને જરૂરી ગ્રોસરી કીટ વિતરણ કરવામાં આવી. પૂરગ્રસ્ત પરિવારોને સમયસર મદદ પહોંચાડવા સંસ્થા અને કર્મચારીઓએ સેવાભાવપૂર્વક કામગીરી કરી હતી. બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્ત તાલુકાઓમાં ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરિયાણા કીટનું વિતરણ કરી લોકોને મદદરૂપ બન્યા. થરાદના અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સેવાભાવી લોકોએ ગામડે ગામડે જરૂરિયાત પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ આવેલા પૂરના લીધે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયું હતું. તેથી લોકોને બહુ જ મુશ્કેલી પડી રહી હતી. એમની ઘરવખરી પણ તૂટી ગઈ હતી. ત્યારે ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી. કરિયાણા કીટનું વિતરણ ક્રેડિટ એક્સેસ ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે વાવ અને થરાદના અનેક ગામોમાં 498 ટોટલ પરિવારોને ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું અને લોકોને મદદરૂપ થયા. થરાદમાં આવેલા પૂરના કારણે આજુબાજુના વિસ્તારોમાં ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ દ્વારા 498 કીટનું વિતરણ કરવામાં આવેલું છે.